તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં અનરાધાર વરસાદનું આગમન જે છે તે થઈ ગયું છે। એસટી હાઈવે પર વરસાદી માહોલ જામ્યો છે। ચાંદોડિયા, ગોતા, ચાણક્યપુરી, પાલડી, ગુજરાત કોલેજ રોડ જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। મણિનગરમાં પણ ધોધમાર વરસાદી માહોલ, ચાંદખેડા એરપોર્ટ આસપાસ પણ વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે મુજબ અત્યારે અમદાવાદમાં અનરાધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવો માહોલ છે? બિલકુલ, જે હવામાન વિભાગ અને રાહત કમિશનર ગઈકાલે ને કહી ગયા હતા કે તમામ રાજ્યની અંદર છે એ તમામ કલેક્ટરોને, જિલ્લાના કલેક્ટરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અને અત્યારે આપણે જોઈએ તો જે હવામાન વિભાગની આગાહી હતી, આગાહીના આધીન લગભગ 2 થી 3 વાગ્યા આસપાસ અમદાવાદમાં વરસાદ પડી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું। અને તેને લઈને જ એસજી હાઈવે છે, પેલેડિયમ મોલ સાઈડનો આખો પટ્ટો છે, જોઈ શકાય છે કે આ વરસાદ શરૂઆત થઈ અને એટલો ધોધમાર વરસાદ પડી રહ્યો છે કે રોડ સાઈડમાં ઢીચણ સુધી આવી જાય એટલા પાણી છે। ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। એટલે કે આખા અમદાવાદની અંદર, પશ્ચિમ અમદાવાદની વાત કરીએ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી હોય, બોપલ, સિલજ, સોલા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ અત્યારે અનરાધાર અને ધોધમાર વરસી રહ્યો છે। પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં પણ નરોડા, નારોલ, સરખેજ, બાપુનગર, નિકોલ, પછી ઘોડાસર હોય, ઈસનપુર હોય, નારોલ હોય, રામોલ હોય, વટવા, હાથીજણા તમામ વિસ્તારોમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે। હજી પણ આ વરસાદ યથાવત રહે, આ તો હજુ કહેવામાં આવી રહ્યું છે કે જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ જે ધીમે ધીમે આગળ વધી રહી છે એના માત્ર બાહ્ય પટ્ટો જે છે એ ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે। અને જ્યારે એકચ્યુઅલ સિસ્ટમ જ્યારે સુરતથી પસાર થઈ અને અમદાવાદ થઈ ગાંધીનગર થઈ અને બનાસકાંઠા તરફ જ્યારે આગળ વધશે ત્યારે વધારે આ જે તીવ્રતા છે એનાથી 3 ગણી તીવ્રતાની અંદર વરસાદ વરસવાનો છે। અને આ વરસાદની અંદર લોકોએ સાવચેત રહેવા માટે તમામ જિલ્લાના જે કલેક્ટર છે તેમણે તાકીદ કરી છે કે કામ વગર લોકોએ બહાર ન નીકળવું અને તમામ લોકોએ સુરક્ષિત જગ્યાએ રહેવું, કારણ કે આ વરસાદ છે એ ઘણી બધી આફત લઈને આવી શકે છે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે। અને આ બાજુના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય એસજી હાઈવેના છે કે જે રોડ સાઈડમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। અને આ બાજુના જો દ્રશ્ય આગળના બતાવીએ, આગળ તો પણ વરસાદ છે તે વધારે પડવાના કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા નજરે પડી રહ્યા છે। અને વરસાદ પડવાના કારણે જે લોકો રસ્તા ઉપર હતા તેમને વધારે ટ્રાફિકનો સામનો છે એ કરવો પડી રહ્યો છે અને એના કારણે ક્યાંક હાલાકી વાહન ચાલકોને સૌથી વધારે પડી રહી છે। એ હાલાકીના કારણે આપ જોઈ શકાય છે કે લોકો જે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા તેમને પણ આ બાજુ આપ જુઓ કે જે એક્ટિવા છે, એક્ટિવા પણ પાણીની અંદર બંધ પડી ગયું છે। અને આ પરિસ્થિતિની અંદર લોકોને હજી પણ એક અપીલ છે કે કામ ન હોય તો વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એટલે લોકોએ કામ સિવાય બહાર ન નીકળવું એ ખૂબ જરૂરી છે, કારણ કે ગઈ વખતે આપણે વરસાદની અંદર અમદાવાદમાં પરિસ્થિતિ જોઈ હતી, મોંઘી દાટ ગાડીઓ એ બંધ પડી હતી અને ક્યાંક હોડીઓ પણ અમદાવાદની અંદર ફરતી થઈ હતી। આ જ પરિસ્થિતિ દક્ષિણના નવસારી, ડાંગ, વલસાડ, સુરત સહિતના તમામ જિલ્લાઓમાં અત્યારે વરસાદ જે વરસી રહ્યો છે તેમાં દેખાઈ રહી છે। અને અમદાવાદમાં પણ અનરાધાર વરસાદની શરૂઆત છે એ થઈ ચૂકી છે। આજ વરસાદ અવિરત આજ મોડી રાત સુધી વરસે તેવું અનુમાન છે એ કરવામાં આવી રહ્યું છે। જી ઉમંગ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો આજે મોડી રાત સુધી આ વરસાદ અનરાધાર વરસવાનું અનુમાન છે, કેમ કે અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ ચૂકી છે। અનરાધાર વરસાદનું આગમન થઈ ગયું છે અને એક જ ઝાપટામાં અત્યારે અંડરપાસ પણ બંધ થઈ ગયા છે, રોડ રસ્તામાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે।